હવારમાં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આખું વહી ગયું. ચલો આવશો ને તમે? હે ક્રિએટરો આવશો ને? તો ચાલો. તને તો કેમ છે પાર્ટી? મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. પાછું એક મહિના પછી આપણે વ્લોગ લઈને આવી ગયા છે. બહુ લેટ વ્લોગ લઈને આવી છે મને પણ ખબર છે. તો આજે આપણે જવાના છે વુડીઝ લેવા, એ પણ આપણા ભાવનગરની ટીબીએન માર્કેટમાં. તો તમને પણ બતાવી ત્યાં જાવી, અને વચ્ચે બે ત્રણ બીજા પણ થોડુંક નાનું મોટું કામ છે એટલે એ પણ લેશું. એટલે તમે બધા વ્લોગમાં બના રહેજો. આપણે વ્લોગમાં કન્ટિન્યુ વાતચીત કરતા રહીશું એટલે તમને પણ ખબર પડે. તો ચાલો હવે જઈએ. તો ચલો જલ્દી આપણે આપણી એમટીને કાઢશું. અરે આ બ્લેક કલર છે એટલે ધૂળ તો બહુ થાય છે આમાં. હજી એક દિવસ જ છો સાફ કર્યો, પણ ઓલું બ્લેક કલર છે ને એટલે ધૂળ બહુ થાય છે. કાંઈ વાંધો નહીં, સાફ કરી નાખવી ને પછી આપણે જઈએ. પહેલા તો સુમિતને લેવા જવાનો એટલે એને લેતા આવી, પછી એને લઈને આપણે એક બીજું કામ છે એ પતાવતા આવી. એટલે ઘણું બધું છે. તો હું સુમિતના ઘરે પહોંચી ગયો છું ને આ બેઠો આ સુમિત. ને અત્યારે એક વાત ચાલતી હતી કે અત્યારે સવારમાં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આખું વહી ગયું. 280 કે થવા આવ્યા હતા ને, 2,80,000નું અકાઉન્ટ મારું ગયું અત્યારે. એટલે હવે આપણે યુટ્યુબ પર વધારે એક્ટિવ રહીશું અને સાગર સિદ્ધપુરા 2 વાળી આઈડીમાં. ના હજી આવી જાહે પણ બહુ વાર લાગશે. બહુ એની સંખ્યા ઓછી છે, એમ ઓછી છે. હા, એ અકાઉન્ટ આવે તો આવે, બાકી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આપણું ગયું જ છે. આપણે બીજા અકાઉન્ટમાં જ કામ કરવાનું છે, તો એ પણ છે. અને આ વ્લોગમાં આપણે આપણે જેની હારે રીલ્સ બનાવી છે કાજુડી કરીને છે, એને પણ આપણે વ્લોગમાં લેવાના છે. આપણા બેનને પણ લેવાના છે. એટલે તમે જોતા રહેજો. છેલ્લે તમને એ બધું વ્લોગમાં બતાવે. આખો જોજો આ વ્લોગ. તો હવે સુમિતના ઘરેથી નીકળીને અમે લોકો જાવી છીએ ઓલું ગધેડિયામાં બધા છોકરાને એને કંઈક નાસ્તો આપવાનો છે, તો એનો એક ઓર્ડર દેવાનો છે. બપોર પછી લોકોને નાસ્તો આપવા જવાના છે. તો અત્યારે જે નાસ્તાનો ઓર્ડર હોય ને તો એ દેતા આવી 50 100 કે એવું કંઈક. આમ વધારે ઓર્ડર હોય ને એટલે સવારે આપવો પડે. અત્યારે 1 વાગી ગયો છે અને 4-5 વાગે આપણે જશું. તો ચાલો ઓર્ડર આપતા આવી નાસ્તાનો. તો પહોંચી ગયા આપણે બેકરીએ. તો આયા આપણે ભાવ ને એવું બધું પૂછી જોવી શું હાલે છે પફના. પફના ને એના બધા ભાવ પૂછ્યા. ભાવ તો ઠીક છે, પણ આયા હવે બેકરી કેમ બનતા હોય એ આપણને ખબર નથી એટલે કાંઈ કહી ન હકવી. તો એક મિસ્ટર છે સમોસા વાળા, તો એને પણ પૂછી જોવી કે આપણે 50 થી 100 નંગ જેટલા લેવાના છે, અને બધાને જે નાના છોકરા હોય ને ગધેડિયામાં એને ખવડાવવાના છે. તો હાલો જોવી હવે શું કરવું. હવે નાસ્તાના ઓર્ડરનો તો કાંઈ મેળ ન આવ્યો. તો ઘરે જઈને ઓલા નંબર છે, હું એ નંબરમાં ટ્રાય કરી કોલ કરીને અને બુક કરાવી નાખવી. બરોબર ને? તો મારે થોડુંક બેંકનું કામ હતું એટલે બેંકે આવ્યો હતો. બેંકનું કામ પૂરું થઈ ગયું. તો હવે હું જાઉં છું ઘરે જઈને જમીશ અને પછી હું ઓલા સમોસાનો એક ઓર્ડર આપી દઈશ. તો ચાલો હવે હું તમને જમીને મળું ઘરે. તો હું ઘરે તો પહોંચી ગયો. હવે હું જમી લઉં અને પછી 3-4 વાગે આપણે જવાનું છે. અને બેન પણ આવવાના છે અને કાજુડી પણ આવવાની છે. એટલે તમે બધા વ્લોગ આખો કન્ટિન્યુ જોજો. ત્યાં હું જમી લઉં અને આપણે બપોર પછી મળવી. 2:30 વાગ્યા 3 ને મેં જમી લીધું છે. તો આપણે નીકળ્યું હવે આપણા કામ ઉપર એટલે એવું કાંઈ બહુ ખાસ કામ નથી. આપણે ખાલી નાસ્તો ને એવું બધું આપવા જવાનું છે, એ જ કામ છે. ઓર્ડર નહોતો આપ્યો. હવે એમ કીધું તું તમે અહીંયા આવી જાઓ, આપણે બનાવી નાખશું. 10 મિનિટનું કામ છે એટલે અહીંયા તૈયાર જ હશે બધું. ચાલો હવે જઈએ ને બધાને કોલ પણ કરી દેવી, બેનને પણ કોલ કરી દેવી, સુમિતને પણ કોલ કરી દેવી, અને હું કપડાં ચેન્જ કરી લઉં પછી આપણે નીકળવી. તો કપડાં મેં ચેન્જ કરી લીધા છે. તો ચાલો હવે જઈએ. તો હવે આપણે નીકળી જ જાવી. તો તમને બધાને મારે એક વાત પણ કહેવી હતી. મારા વિડીયોથી ઘણા આમ એવું ઈચ્છતા હોય કે તમે આમ છો ને આમ છો. વિડીયો ખાલી હું મનોરંજન માટે બનાવું છું. તમે વિડીયો જોઈને મને જજ ન કરી શકો, કેમ કે વિડીયો તો તમને મનોરંજન માટે જ બનાવું છું. તમને ગમે એવો બનાવું છું. બાકી આપણે રિયલ લાઈફ અને વિડીયો લાઈફ બે અલગ છે. એટલે વિડીયોથી કોઈ મને જજ કરવો નહીં, કેમ કે તમારું મનોરંજન એ જ મારું ભોજન. ચાલો હવે જઈએ. તો સુમિતના ઘરે પહોંચ્યો ને સુમિતે આવી ગયો. તો હવે આપણે જાવી સમોસા લેવા. તમે ચાલુ કર્યું લાગે વ્લોગિંગ? તે કર્યું ચાલુ? સરસ, હાલો. તો સુમિતભાઈની ચેનલને કરો સબસ્ક્રાઇબ. સ્નેપ ચેનલને. ના સ્નેપમાં વ્લોગ બનાવે છે. ચાલ જઈએ, ચાલ સમોસા લઈને આવીએ.
ચલ પછી આપણે બીજે જ આવી કામ છે. સમોસા આપવા માટે આપણે ડીશું પણ જોશે, તો હું આવી ગયો છું પહેલાં ડીશું લેવા. તો ડીશું લેવી અને પછી સમોસાનો ઓર્ડર લેતા જાય, પછી જ આવી ગધેડિયા અને ઓલા બે પણ આવે છે મેળવું તમને આવે ને એટલે. તો ડીશું આપણને મળી ગઈ, બતાવો આમ ખોલ તો ખરા. આમાં કઈ Public ન ને હોય ખબર યાર, હા, ડીશ હોય. ડીશ જેવી ડીશ હોય. હાલો બે જ હાલ. અમે પહોંચી ગયા હતા સમોસા લેવા અને સમોસા લઈ લીધા. આર્યુ બેનની હાથમાં જબલું, દાંત નથી કાઢવાના. તું એ કે આ બેન હાથમાં જબલું. ચલો ગધેડિયામાં મેકવા. ચાલો હાલ પૂરા. હું હીરો બતાવું છું. ચાલો ગાડી તો અમે પહોંચી ગયા ગધેડિયામાં. આ બધા અમે ઝૂંપડા રાખીને રહી છે ને બધા બાંધીને, તો અહીંયા દેવાના છે. તો અત્યારે થોડીક ગાડી દૂર રાખીશ, કેમ કે ચરણી કાઢવાની નકર ત્યાં કાઢવાની જ દેતા. આ હું થોડીક હાથમાં રાખવી પડશે. તમે લોકો વિચારતા હશો આ બધા છે કોણ, આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. તો આ બધા અમારું ગ્રુપ છે. અમે બધા રીલ્સ બનાવી, વિડીયો બનાવી, બધાને કોઈ નથી ઓળખતું. મનોરંજન મને કરે. કોઈ નથી ઓળખતું. મને નથી કોઈ આ કેમેરા વગર આ. મને આપણને બધા કોઈ ઓળખે નથી છે. ને તમને ઓળખે મને બધા? બધા ઓળખે છે. તને મને બધા ઓળખે તો હલો જાય. મને તો કોઈ ઓળખતું જ નથી આ, એટલે જ તમે બધા વ્લોગ સોરી બનાવો. મિત્રો. ચલો તો જાઓ તમે બધા સામે બોલે આવો. થોડાક આગળ તો આવી ગયા આપણે. છે. સોરી કાંઈ નથી થયું બેન. कुछ नहीं हुआ, कुछ नहीं हुआ. क्या कर रहे हो शुरुआत आप? हमारे बेन करेंगी. हैं? क्या बोला आपने? कुछ नहीं कुछ नहीं ना पी दो कुछ नहीं जो ढोળાઈ જાય એને નીચે. મોકલજો. બટા આપો ના આવે છોકરા જો ઈ પછી બીજી વાર લઈ હા. આવો. બીજી વાર લાવાય શું થયું? એક આપી દો આપે આપે ખાલી ડીશ જોતીશ તો ખાલી ડીશ. આપે આપે લાઈનમાં લાઈનમાં લાઈનમાં. ઓય ભાઈબંધ, લાઈનમાં મને આ તો ના ના છે. સમોસા દેવા આવ્યા હતા તો કોઈ માનતા જ નથી એમ. લાઈનમાં આવવાનું હોય તો લાઈનમાં કોઈ આવતા જ નથી. હેરાન થઈ જાય ઘડી. વાંધો નહીં, હમણાં થઈ જાય બધું. સમોસા આપણે બધાને આપી દીધા છે. પૂરું થઈ ગયું. પૂરું. તો ચાલો હવે આપણે નાસ્તો કરવા જશું. શું થયું? તા ગાડી ચખાડી દીધી. ગાડીને તો ચાલે આયા ને. હા ચલો આવશો ને તમે? ચાલો હાલે હે ક્રિએટરો આવશો ને? હા તો ચાલો. અમે તો શું છે, તું ક્રિએટર જ છો ને, મેં ક્યાં તને ના હું છે પાડી. ડ્રાઈવર છું, ખબર ને. હાલો મિત્રો, આ તો મજાક મસ્તી કરતો કાંઈ રહેશે. વાંધો આપણે નહીં, જઈએ. ખબર બધી. હવે અમે ગધેડિયામાંથી ને આવી ગયા હિમાલયા મોલ. ક્યાં ગયો? હવે હોઈ ગયો ને. વયો ઓલી ગયો. વખતે બધા સ્ટીકર લઈ લીધા હતા. આ હા. વખતે પાછો આવ્યો તો અમને સ્ટીકર વેચવા. તો ચાલો આયા એક બે ત્રણ વસ્તુ લેવાની છે, તો એ વસ્તુ લઈ લેવી. સાગર પછી ઘરે જઈને સ્ટીકર વેચે. એ બેન ધીમે ધીમે હાલો, અમે પણ આવીશ. હે સ્ટીકર ઘરે જઈને સ્ટીકર. ઈ તો આપણે તેથી ચોટાડ્યા હતા ને આપણી ટેબલ. ચાલો હાલો. અમે આવ્યા ને તો આની લીપે બંધ થઈ ગઈ જો. આઈ ગયો દેવાની. ભાઈ તો અમે આવ્યા હતા ભૂત બંગલામાં, પણ એકચ્યુઅલીમાં એ અત્યારે બંધ છે. તો હવે મને જાવું છે જાઓ, બંધ છે. હવે કંઈક બીજી વસ્તુ ગોતવાય કે કોઈ તો બર્ગર સીનમાં. તો મોલમાં ભૂત બંગલો બંધ હોવાના હિસાબે અમે જ આવી છીએ અત્યારે બર્ગર સીનમાં, કેમ કે અત્યારે હજી 4 જ વાગ્યા છે, એટલે 5 વાગે ઘરે જાશું તો ઘડીક બેસવી. તમને બોલશો? ના હું કઈ નહીં બોલું મારે નાસ્તો કરવા જાવ ભૂખ લાગી ઇન્સ્ટાગ્રામના ક્રિએટરો અમારા ભાવનગરના. ભૂખ લાગી તો અમે લોકો આવી ગયા હવે અમારો નાસ્તો કરવા. ચાલો બધાને નાસ્તો કરાવી લીધો. હવે અમારો આપણે નાસ્તો થોડો- કરવાનો છે. હાલો ને, હાલો ને બેન. ગાડી નથી થકાવન પોગી ગયો. ચલો. તો અમારો ઓર્ડર આવી ગયો છે આ. હાલો હવે અમે ખાઈને મળવી તમને. હાલો સુમિતભાઈ. ગામડાના માણસ છે સુમિતભાઈ. હે ભાઈ, કાંઈ નહીં. તમે જે કહેવાય એ બોલી લઈએ. જો બેન આ જાવ ઇધર. તમે પાછા ઓલા યુપી બિહાર ના છો, હિન્દી બોલો છો.
આપણે અમે ટાઈમ મળવી તમને ભૈયા તો હું ગાડીમાં કંઈક વસ્તુ લેવા ગયો તો મારી અને હું આવ્યો હજી ઓર્ડર આવ્યો તો હું ખાવા આવ્યો ચા બધાએ તાત પૂરું કરી નાખ્યું બર્ગર સીનમાંથી બહાર આવી ગયા ને હવે અમે જાવી છીએ ઘરે તો ચાલો બેન આવજો તમારે આ જ રહેવાનું છે જાવું છે સારું હાલો ના ના આવજો ટાટા સારું સમજ એટલે એ હાથે હાલો ઘરે તો અત્યારે વાગ્યા છે રાતના 8 અને હું ઘરે આવી ગયો છું ઘરે આવીને બ્લોગ શૂટ કરવાનું જ ભૂલાઈ ગયું તો હું જમીન અત્યારે અગાસી ઉપર આવ્યો છું આપણે બ્લોગની ક્લિપ લેવા એટલે બ્લોગ એન્ડ કરવા સવારે મેં કીધું તો આપણે વુડીઝ લેવા જવાનું છે પણ આપણે બીજું જ કામ કર્યું તો કાંઈ નહીં હવે કાલે આપણે વુડીઝ લેવા જશું ટીબીએન આગળ હું તમને બતાવીશ બહુ મજા આવશે તો એ પણ બ્લોગ જોવાનો છે એટલે આ બ્લોગને તમે સબસ્ક્રાઈબ લાઈક અને તમને બહુ ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર પણ કરો હું તમને જલ્દીથી મળું બીજા વ્લોગમાં ત્યાં લગીન બાય બાય તો કપડાં મેં ચેન્જ કરી લીધા છે તો ચાલો હવે નીકળવી